दोस्तों मारी गुज्जरी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આજે તો જો ઠાકોર ફેમિલીમાં તેમના પપ્પાને મળી ગઈ છે સરપ્રાઈઝ ગિફ્ટ। મમ્મીને દવાખાને લઈને ગયા તો ડોક્ટરે હવે દાંતનું માપ લઈ લીધું કે નહીં, નવો દાંત નાખ્યો કે નહીં। દોસ્તો ઘરમાં સવારમાં શેની આ વાતચીત થઈ રહી છે, તેમના પપ્પા માટે અત્યારે સરપ્રાઈઝ ગિફ્ટ કેમ લાવવામાં આવ્યા, ગિફ્ટમાં શું હશે, શું ફાઇનલ જેનું અનબોક્સિંગ કરી લીધું અને એ ગિફ્ટ તેમના પપ્પાને પસંદ આવી કે નહીં, એ બધી જ માહિતી મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો ફૂલ વિડીયોને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જ છે, ત્યાં જઈ તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો ચાલો દોસ્તો વધારે રાહ ન જોતા વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તમે વિડીયોમાં લાઈવ નિહાળી રહ્યા છો કે તેમના પપ્પાને સરસ મજાની નવી લેટેસ્ટ ગિફ્ટ હાથમાં આપી દીધી છે। ગિફ્ટનું અનબોક્સિંગ થઈ ગયું અને વાવ આટલો સરસ મજાનો યુનિક લેટેસ્ટ ટ્રેન્ડિંગ મોબાઈલ જુઓ તો ખરા। પાછળથી પણ આ મોબાઈલનો લુક કેટલો સરસ છે, સરસ મજાના કેમેરા છે અને મોબાઈલનો કલર પણ એકદમ મસ્ત છે। અને જુઓ તેમના પપ્પા તો આજે આ મોબાઈલની ગિફ્ટ જોઈને એકદમ ખુશ થઈ ગયા છે, તો ઘરના બધા જ લોકો એકદમ હેપી થઈ ગયા। અને જુઓ તેમના મમ્મીને જવાનું હતું દવાખાને દાંતનું માપ આપવા માટે, તો શું દોસ્તો ફાઇનલી હવે તેમના દાંતનું કામ કમ્પ્લીટ થયું કે નહીં? આજે તો રાકેશભાઈ તેમના પપ્પા અને મમ્મી જઈ રહ્યા છે સતલાસના દવાખાને, તો ફાઇનલી હવે તેઓ જુઓ હોસ્પિટલે પહોંચી ગયા છે અને ડૉક્ટર તેમની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે। ફાઇનલી દાંતની સાફ સફાઈ કરી માપ લઈ લીધું છે અને હવે આવતા સોમવારે તેમને ત્યાં જવાનું છે। જુઓ તેમના મમ્મી તો કહી રહ્યા છે કે અંદર જે સાફ સફાઈ કરતા હતા એટલે કેવું દુખાતું હતું। ફાઇનલી ડૉક્ટરને બધું પૂછી લીધું કે અત્યારે કેવી વસ્તુ ખાવાની, કેવી કઠણ વસ્તુ ન ખાવી, બધી જ વાતચીત કરી લીધી છે। ઘરે બચ્ચા પાર્ટી તો એમની રાહ જોતી હતી। યશુ તો આવતા વેત જ તેમના પપ્પા એટલે કે રાકેશભાઈને ભેટી પડી। અહીંયા કાજલ બેનીબા અને પૂનમ ભાભી સાંજના શાકની તૈયારીઓ કરી રહ્યા છે। સરસ મજાની ચોળી તેઓ તો સમારી રહ્યા છે। જુઓ નણંદ ભાભી અહીંયા વાતોચીતો કરી રહ્યા છે અને શાક સમારવાનું કામ પણ થઈ રહ્યું છે અને યશુ અને દિવ્યાશ વાળાભાઈ તો અહીંયા મસ્તી કરી રહ્યા છે। જુઓ કાજલ બેનીબા પિયરમાં કેટલા ખુશ છે અને આમ જ તેઓ હંમેશા ખુશ રહે એવી જ ભગવાનને પ્રાર્થના, કારણ કે બેનીબા તો હંમેશા હસતા જ સારા લાગે છે। સાચી વાત ને કેટલા લોકો મારી આ વાતથી સહમત છે। જુઓ સાંજનો ટાઈમ થઈ ગયો છે, ગરમીવાળું વાતાવરણ છે અને અહીંયા બધા ધીમે ધીમે કામકાજમાં લાગી ગયા છે અને શાકનો વઘાર તો બાકી કાજલબેનના હાથનો જ। જુઓ કેટલું સરસ મજાનું ટેસ્ટી અને ચટાકેદાર તેઓ તો શાક બનાવી રહ્યા છે। રાત્રે હવે બધા લોકો જમવા બેઠા તો કાજલબેનના શાકના થઈ રહ્યા છે વખાણ। તો જુઓ શાકના વખાણ જોઈ કાજલબેનના ચહેરા ઉપર છલકાઈ રહી છે સરસ મજાની હાસી। જુઓ તો ખરા એ તો કેટલી ખુશીઓથી છલકાઈ રહ્યા છે। સરસ મજાનું ચોળીનું શાક અને છાશ લઈ રાકેશભાઈ પણ જમવા માટે બેસી ગયા છે। હવે કાજલ બેનીબા, પૂનમ ભાભી, શિલ્પા ભાભી, તેમના પપ્પા બધા જ લોકો સાથે મળીને જમવા બેસી ગયા છે। લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ।